સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને ઓનલાઈનના માધ્યમથી દેશ વિદેશમાં એકાદશી સભાનો લાભ લઈ રહેલા સર્વે વાલા ભક્તજનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય મહોત્સવ સમગ્ર ગુરુકુલ પરિવાર, પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામીના આજ્ઞા અને આશીર્વાદ પ્રમાણે, સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે આપણે ઉજવીએ છીએ. આપણા ગુરુકુલ પરિવારમાં ઉત્સવ ઉજવાય, ઘેર ઘેર, ગામડે ગામડે અને દરેક શહેરમાં વસતા નાના મોટા સૌ ભક્તો આમાં જોડાય. આ પાછળનો ગુરુ મહારાજ, મહંત સ્વામી, વડીલ સંતોના હૃદયની બહુ ઊંડી ભાવના છે. આપણે બ્રહ્મ મહોત્સવ શા માટે ઉજવીએ છીએ? એના ત્રણ હેતુઓ છે. પહેલો હેતુ તો એ છે કે મહારાજ પ્રત્યેનો આપણું ગ્રેટિટ્યુડ અદા કરવા માટે, કે તો મહારાજની કરુણા અને કૃપાને યાદ કરવા માટે. પ્રથમના 24મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પૂર્ણ છે અને છતાં અંતરમાં અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે, એનું શું કારણ છે? ત્યારે મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કે જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય, એનું એને મહાત્મ્ય નથી એટલે આનંદ નથી. આવા મોટા મહારાજ, જેની એક ઝાંખી કે અલ્પ ક્ષણનું દર્શન પણ મોટા ઈશ્વરોને પણ નથી, એવા મોટા મહારાજ કોઈ પણ પ્રકારના એવા આપણા સાધન વિના સહજતાથી મળ્યા. આટલી મોટી પ્રાપ્તિ, પ્રાપ્તિને શાસ્ત્રમાં પ્રાપ્તિ કીધી નથી. પ્રાપ્તિ થયા પછી પ્રતીતિ આવે એને જ શાસ્ત્રમાં પ્રાપ્તિ કીધી છે. અને એટલા માટે આ બ્રહ્મ મહોત્સવ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે 9 દિવસ, ચૈત્ર મહિનાના પાવન દિવસો, આ બ્રહ્માંડમાં પણ આ દિવસો અતિ પવિત્ર કહેવાય છે. અને આ પવિત્ર દિવસોમાં આપણે દરેક અંતર્વૃત્તિ કરીને, કેવા મોટા મહારાજ કેવી કરુણા કરીને આપણા માટે પધાર્યા એ વિચાર કરવા માટેનો ઉત્સવ એટલે આ બ્રહ્મ મહોત્સવ. મહારાજ વખતે કે મહારાજ પછીના જે મોટા ભક્તો કે સંતોમાં મહારાજની પ્રાપ્તિનો કેફ દેખાય છે, એની પાછળ આ કારણ દેખાય છે કે એને મહારાજની પ્રાપ્તિ, એના કરતા એ પ્રાપ્તિ પછી પ્રતીતિ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ વાત કરી છે. સ્વામી કે હું તો એમ માનું છું કે મહારાજ, આપણે પણ એવું ઘણી વાર માનતા હોઈએ કે મહારાજ પધાર્યા કે મહારાજ પ્રગટ થયા, એટલું તો માનીએ છીએ. પણ નિષ્કુળાનંદ સ્વામી કે મને તો કેફ એટલા માટે છે, મને બીજા કરતા આનંદ વધારે એટલા માટે છે કે સ્વામિનારાયણ ભગવાનનું અવતરણ બીજા માટે નહીં, હું તો એમ માનું છું કે આ બ્રહ્માંડમાં મારે માટે થયું. સ્વામી કેટલી અદ્ભુત પંક્તિ લખી છે, લઈ મુજ અર્થે અવતાર આવ્યા આપે સહી. આ 9 દિવસ આપણે વિચાર કરવા માટેના દિવસો છે. સ્વામીએ પંક્તિઓ લખી છે, તમે મેર મુજ પર કીધી, જીવન જાણું છું વળી બુડતા બાયગ્રહી લીધી, જન્મતા જતન કીધી, જીવન જાણું છું મારી બહુનામી બહુવિધિ, જીવન જાણું છું જે કર્યો તમે ગુણ એવો કરે બીજો કોણ, દુઃખ દરિયામાંથી ટાળ્યો વળી અધમને ઉધાર્યો. આવા મોટા મહારાજ આપણને મળ્યા અને આપણા માટે આ લોકમાં આવીને 49 વર્ષ સુધી મહારાજે જે કષ્ટો સહન કર્યા, આપણે માટે જે દાખલો કર્યો, મહારાજે જે લીલાઓ કરી, એ વાલા ભક્તજનો મહારાજની કરુણાને આત્મસાત કરવાનો અવસર એટલે આ બ્રહ્મ મહોત્સવ છે. શ્રીમદ ભાગવતમાં એવું કહ્યું છે કે જીવન મુક્તના લક્ષણ, છતે દેહે મુક્ત દશાને પામી ગયો હોય તો એની કેવી સ્થિતિ હોય? તો કે તત્તેનું કંપામ સુસમીક્ષમાણ, પ્રત્યેક પરિસ્થિતિમાં એ ભગવાનની કરુણાને યાદ કરે. ત્યારે આખું વર્ષ તો ધંધા, વ્યવહાર, બિઝનેસ, સેવાની પ્રવૃત્તિમાં કદાચ આપણે એટલો વિચાર મહારાજની પ્રાપ્તિનો કરી શકીએ કે ના કરી શકીએ, પણ 9 દિવસ જપ અને તપના સહારે આ મહારાજની કરુણાને આત્મસાત કરવા માટેનો, ગ્રેટિટ્યુડ અદા કરવા માટેનો અવસર એટલે બ્રહ્મ મહોત્સવ છે. બીજો હેતુ છે બ્રહ્મ મહોત્સવનો
મહારાજના અવતરણનો હેતુ આત્મસાત કરવા. સ્વામિનારાયણ ભગવાન મારે માટે પધાર્યા છે, આપણે માટે આવ્યા છે, તો મહારાજને કંઈક આપણી પાસેથી અપેક્ષા હશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે મને નાનપણથી એવો કોડ હતો કે મારા મૂળ પુરુષના સિદ્ધાંતોને જાણવા છે, કે સ્વામિનારાયણ ભગવાનના લોકમાં શા માટે આવ્યા. ત્યારે આપણે મહારાજના આશ્રિત છીએ, ત્યારે આશ્રિતના નાતે આપણને એ વિચાર ભગવાનના ભક્તને જરૂર હોય અને હોવો જોઈએ કે 9 દિવસ હું એવો વિચાર કરું કે મહારાજ શા માટે પધાર્યા છે. નહીતર ઘણીવાર સ્થૂળ ભક્તિમાં ભૂલાઈ જતું હોય. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને પૂછો કે ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામ એમની સામ્યતા કઈ, તો એક બાળકે ઊભા થઈને જવાબ દીધો કે 3 રજાના દિવસે જન્મ્યા છે. કારણ કે એને એટલી જ ખબર છે કે રામનવમી હોય ત્યારે રજા હોય ને જન્માષ્ટમી હોય ત્યારે. આપણે આવું ન થાય. સ્વામિનારાયણ સંપ્રદાયનો પર્યાય કે મહારાજના અવતરણનો હેતુ કેવળ 2 પડી રોટલી, મગજનો લાડુ, ખાટા મરચા કે શાકોત્સવનું શાક નથી. એનાથી અનેક ગણું કંઈક આગળ મહારાજનો હેતુ છે. ત્યારે આપણે ભક્તો અંતરવૃત્તિ કરીને 9 દિવસ મહારાજ મારી પાસે શું અપેક્ષા રાખે છે અને અવતરણનો મહારાજનો હેતુ શું છે, એ ભાવને આત્મસાત કરવા માટેનો અવસર એટલે આ બ્રહ્મ મહોત્સવ છે. અને ત્રીજું, મહારાજ પ્રત્યેની પ્રેમ ભક્તિ અદા કરવા માટેનો ઉત્સવ એટલે બ્રહ્મ મહોત્સવ. જેને જેના પ્રત્યે પ્રેમ હોય એને એની દરેક વસ્તુ ગમે. ભક્તિ માતા છે એ બાલપ્રભુનો પ્રાગટ્યનો દિવસ હોય, પ્રાગટ્યનું નક્ષત્ર હોય, પ્રાગટ્યનો વાર હોય, દરેક વસ્તુ સેલિબ્રેટ કરતા. લોકમાં એકનો એક દીકરો કે પૌત્ર હોય તો આજે સેલિબ્રેશનો ખૂબ કરતા હોય. ત્યારે ભગવાનના ભક્તને માટે તો સૌથી વધારે કોઈ પ્રિય પાત્ર હોય, આત્માનો કે આત્માથી અધિક જેમની સાથેનો સંબંધ છે એવા સમગ્ર સૃષ્ટિના માલિક ભગવાન છે. અને એટલા માટે આપણા તમામ ધર્મોની પરંપરામાં પણ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. બૌદ્ધ ધર્મમાં પણ સૌથી વધારે આખા વર્ષનો મોટો ઉત્સવ ઉજવાતો હોય તો બુદ્ધ પૂર્ણિમા. શીખ ધર્મમાં ગુરુ નાનક જયંતિ. ખ્રિસ્તી ધર્મમાં પણ આપણે જાણીએ છીએ કે નાતાલનો પર્વ ઘેર ઘેર આખી દુનિયામાં એના આશ્રિતો ઉજવે છે. હિન્દુ ધર્મમાં પણ વૈષ્ણવ ધારામાં વૈષ્ણવ ભક્તો ગોકુળ વૃંદાવનમાં 1 મહિનાના ભગવાનના જન્માષ્ટમીના ઉત્સવો ચાલે. કેરળમાં ગુરુવાયુરનું મંદિર છે. ભગવાનના જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે 100 હાથી ઉપર ભગવાનની કાયમી માટે નગર યાત્રાઓ નીકળતી હોય ને ઉત્સવો થતા હોય. ત્યારે વાલા ભક્તજનો, આપણે તો સર્વોપરી મહારાજના ઉપાસક છીએ. સર્વોપરીના ઉપાસક છીએ તો આપણા મહારાજનો ઉત્સવ પણ દરેક ભક્તોના ઘેર ઘેર અને દરેક આપણા સંપ્રદાયના સ્થાનોમાં, આપણા ગુરુકુલોમાં એ સર્વોપરી રીતે ઉજવાય અને સર્વોપરી ભાવ સાથે ઉજવાય તો ખરા અર્થમાં આપણે મહારાજ પ્રત્યે પ્રેમ ભક્તિ અદા કરી કહેવાય. આમ તો આ મહારાજના પ્રાગટ્ય ઉત્સવની સેલિબ્રેશન, ઉજવણીની શરૂઆત સદગુરુ શતાનંદ સ્વામી એવું લખ્યું છે કે ધર્મદેવ અને ભક્તિ માતા એ કરી હતી. શતાનંદ સ્વામીએ લખ્યું છે, દ્વિતીય વર્ષારંભેથ નવમ્યામ તુ મહોત્સવમ હરિપ્રસાદ પુત્રસ્ય કારયામાસ ભૂપતે. ધર્મદાદા અને માં ભક્તિ દર વર્ષે ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય દિન ખૂબ લાડકોડથી અને કોડે કોડે ઉજવતા. મહારાજ સત્સંગમાં પધાર્યા. સદગુરુ શતાનંદ સ્વામી લખે છે કે જ્યારે મહારાજ ગરડા, વડતાલ કે કોઈ પણ દેશ પ્રદેશમાં હોય ને રામનવમી આવે તો એ પ્રદેશના ભક્તો તીર્થ ભક્તજના સર્વે તસ્ય જન્મદિનમ હિતત વિંદંતઃ પરયા પ્રીત્યા તમા નરચુઃ સમુત્સુકા. મહારાજ જ્યાં બિરાજતા હોય તો એ વિસ્તારના ભક્તો મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવતા. હમણાં પૂજ્ય ગુરુ મહારાજે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજે આ મહારાજના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીની પરંપરા એને વિશેષ પુનર્જીવિત કરી અને ગુરુ કરતા શિષ્ય સવાય એ ન્યાયે ગુરુ મહારાજ મહંત સ્વામીના આશીર્વાદથી પરમ પૂજ્યપાદ સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ આપણને ખૂબ વિવિધ આયોજનો સાથે આ બ્રહ્મ મહોત્સવ એમની ભેટ આપી છે. બ્રહ્મ મહોત્સવ કેવી રીતે ઉજવવો? સદગુરુ શતાનંદ સ્વામીએ 5મા પ્રકરણમાં સત્સંગી જીવનના સમાપનમાં આ બ્રહ્મ મહોત્સવ આપણે નામ આપ્યું છે
પણ સ્વામીએ હરિજયંતીનું વ્રત, મહારાજનો ઉત્સવ કેવી રીતે કરવો એનું આખું વિસ્તારથી વર્ણન કર્યું છે. અને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી આયોજન પૂર્ણ આપણા સંપ્રદાયના શાસ્ત્રો પ્રમાણે આપ્યું છે. સદગુરુ શતાનંદ સ્વામી 5મા પ્રકરણમાં લખે છે, વિવાહાદો યથાનૃણામ ભવત્યુત્સાહ આદરાત. ઘરે દીકરાનો જન્મ હોય અને સ્વામી કે તમને ગ્રહસ્થને જેવો હરખ હોય ને એવા હરખ સાથે, અને એમાંય સ્વામીએ લખ્યું છે ઉત્સાહશ્ચ યથાધનમ. જેટલી ધન સંપત્તિ હોય ને એટલો ઉત્સાહ વધારે હોય. તો જેને જેને ભગવાનના ભક્તોને બધાને અનુકૂળતા હોય એને એવા ઉત્સાહથી ઘર આંગણે જરાય મહારાજના ઉત્સવમાં, એમાંય મહારાજના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તની તૈયારીમાં જરાય કચાશ, આળસ કે લોભ રાખવો. શતાનંદ સ્વામીએ લખ્યું છે, જેને ભગવાનને સુખિયા કર્યા હોય તો એને તો આખા વર્ષમાં ઉત્સવ સમયમાં સેવા કરતા હોય. પણ સ્વામી એવું કહે છે કે ભગવાનના ભક્તોએ, મહારાજના આશ્રિતોએ કોઈને સેવા કરવાનો કોડ હોય ને તો પેલું નિમિત્ત આ બ્રહ્મ મહોત્સવનું ઝીલવું. આ બ્રહ્મ મહોત્સવ નિમિત્તે આપણા ગુરુકુલ પરિવારમાં વિશેષ ભક્તો તપવ્રત કરતા હોય તો ફલાહાર કરતા હોય, જળપાનની વ્યવસ્થા હોય. રામનવમીના દિવસે પણ નાના મોટા ઘરે દીકરાનો જન્મ દિવસ હોય તો પેંડા વેચે ને કે ન વેચે? તો મહારાજના આશ્રિત હોય ત્યારે નાના મોટા સૌ ભક્તોએ જેને જેને અનુકૂળતા હોય કંઈક મહારાજ નિમિત્તે આપણે કોડ કરવો. કંઈ નહીં તો આજુબાજુ કોઈ ગરીબ શાળાઓ ચાલતી હોય, કોઈ ગરીબ પરિવારો હોય, 2 કિલો પેંડા લઈને, સાકર પતાસા લઈને એને વહેંચણી કરી અને મહારાજના પ્રાગટ્યનો આનંદ ઉત્સવ આપણે જરૂર ઉજવવો. ગઈકાલે પરમ પૂજ્ય મહંત સ્વામી ભાયાવદરમાં બિરાજતા હતા. સ્વામી બહુ સરસ ભાવના વ્યક્ત કરી. સ્વામી કે આ બ્રહ્મ મહોત્સવનું નિમિત્ત બહુ સરસ છે, મહારાજનો ઉત્સવ છે, કેવળ મહારાજ કેન્દ્રિત છે. સ્વામી કે આને તો આપણે ઘેર ઘેર પ્રવર્તાવવો છે. ત્યારે મોટા સંતોના હૃદયની આ ભાવના છે. સદગુરુ શતાનંદ સ્વામી આગળ લખે છે કે દેશાંતરે ભવેયુર્યે નિજ સંબંધીનો જનાહ મિત્રાણી હરિભક્તાશ્ચ પત્રેસ્તાંશ્ચ સમાહવયેત. આપણે ખાલી એકલા સેલિબ્રેશન ન કરવું. દીકરાનો જન્મદિવસ હોય કે દીકરોને આપણે 2 જણા થોડું સેલિબ્રેશન કરીએ, સગાવાલાને બોલાવીએ. સ્વામી લખે છે કે જેટલા આપણા સગાવાલા હોય, સંબંધી હોય, મિત્રો હોય અને હરિભક્તો હોય, ચારેનું લખ્યું છે કે એ બધાને ફોન કરીને પૂછવું કે તમે સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ આવે છે પાળવાના છો કે ઉજવવાના છો કે નહીં. હેતના નાતે તો કહી શકાય. ત્યારે આવા ઉત્સાહથી તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે તહાં લગી તો. આપણે મહારાજના આશ્રિત છીએ ને એમાંય ગુરુ મહારાજના સેવક છીએ, ત્યારે આપણે સાચો બ્રહ્મ મહોત્સવ ઉજવો ત્યારે કહેવાય. આપણે તો ઉજવીએ, આપણા ઘરે તો પારણું બાંધીએ, પણ આપણા આડોશી પાડોશી સગા વાલા એના બધાને ઘેરે, અને ગ્રહસ્થને આવું તો ફાવે, બીજું કંઈક કરવાનું હોય તો કદાચ દાખલો પડે, પણ સહેલા આયોજનો છે ત્યારે બીજાને પણ જરૂર જોડીએ. વાલા ભક્તજનો, અંતમાં પરમ પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીએ આપણને બહુ યાદ રાખવું, ઉત્સવનું સેલિબ્રેશન સહેલું પડે એટલે 3 શબ્દ આપ્યા છે: તપ, જપ અને ઝૂલા. 9 દિવસ સુધી કંઈક મહારાજને રાજી કરવા ટેક રાખીએ. આજે પણ પરોક્ષમાં પણ માતાજીના ભક્તો અડગ રાખતો, ઘણા દાઢી વધારતા હોય અને 9 દિવસ કે મહિનો સુધી પગપાળા ચાલીને કે પગરખા ન પહેરે, ટેક રાખે. આપણી સંસ્કૃતિમાં એ આસ્થા છે કે જેને માટે ટેક રાખે, બાધા રાખી હોય એ પ્રેમનું પ્રતીક છે. ત્યારે 4 પ્રકારના વ્રત સંતોએ આપ્યા છે, એમાંથી યથાશક્તિ કરવા. પેલું છે નીલકંઠ વ્રત. સશક્ત ભક્તો હોય તો 9 દિવસ પેય ઉપવાસ કરવા, લીંબુ શરબત કે વગેરે વરિયાળીના શરબત પાન કરીને 9 દિવસ પેય ઉપવાસ કરવા. બીજું વ્રત છે હરિચાંદ્રાયણ. 9 દિવસ સુધી 3 કોળિયાનું વ્રત કરવું, 27 નક્ષત્ર પ્રમાણે. ત્યાર પછીનું ત્રીજું છે વરણી વ્રત. 9 દિવસ સુધી ફલાહાર કરવા. અને ચોથું વ્રત છે સહજ વ્રત. કદાચ રહી ના શકાય તો 1 ટાઈમ ભોજન કરવું અને સવાર સાંજ કંઈક ફલાહાર, અલ્પ ફલાહાર કરવો. ત્યારે આ 4માંથી મહારાજને રાજી કરવા એક વ્રત નાના મોટા સૌ અચૂક લઈશું. બધા ભક્તો લે છે. મોટા સંતોની આજ્ઞા અને ભાવના છે કે આપણા ગુરુકુલ પરિવારમાં 3 ટાઈમ તો કોઈ કરવા જોઈએ. કદાચ વડીલ કે વૃદ્ધ ભક્તો હોય કે બાળકો નાની ઉંમરના હોય તો 5 દિવસ, છેલ્લે કન્સેશન 3 દિવસનું આપ્યું.
હવે 3 થી ઓછું કરીશું તો વાલા ભક્તજનો, આપણા પરિવારના દરેક ભક્તો આમાં શ્રદ્ધાથી જોડાય છે. નાના મોટા કદાચ કોઈ આજે એકાદશી સભામાં ન હોય, આપણી આસપાસ વસતા બીજા ભક્તોને પણ આ વ્રતની જરૂર યાદી કરજો. ત્યાર પછી બીજું આયોજન છે જપ, આરાધના. આ 9 દિવસ એ ભગવાનના મંત્રની આરાધનાના બહુ જ મહિમાશીલ દિવસો છે. ત્યારે દરરોજના ઓછામાં ઓછા 2500 જપ આપણે કરી અને 9 દિવસમાં એ 25,000 જપ દરેક ભક્તો એ નિયમપૂર્વક પૂરા કરે એવું એક નિયમ લેવાનું છે. અને ત્યાર પછી ત્રીજું છે તપ, જપ અને ઝૂલા. ઘરે નાનું સરસ મજાનું પારણિયું બાંધીને, પારણિયું બાંધતા ન આવડતું હોય તો કોઈ ભક્તોને પૂછી લેવું. આજે તો સારા એવા પારણિયા પણ માર્કેટમાં મળતા હોય છે. ત્યારે પારણિયામાં બાલપ્રભુ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી, મહિલા, પુરુષો, નાના બાળકો, દીકરા દીકરી બધા સવારે 20 મિનિટ અને સાંજે 20 મિનિટ આપણા ગુરુકુલની યુટ્યુબ ચેનલ ઉપર એમના વિડીયો પ્રાપ્ત થશે. સવાર સાંજ 20 મિનિટ મહારાજનું પૂજન કરી અને મહારાજને ઝુલાવવા. આવી રીતે ઝુલાનું વ્રત અને આ ઝુલા પણ ઉજવી અને મહારાજને રાજી કરીશું. વાલા ભક્તજનો, બ્રહ્મ મહોત્સવની તમામ માહિતી એ brahmmotshav.in આ વેબસાઇટ ઉપર બધી માહિતી પ્રાપ્ત થશે. નિયમના ફોર્મ જે ભક્તોને ભરવાના બાકી હોય તો ગુરુકુલના માધ્યમથી એ નિયમના ફોર્મ અથવા તો brahmmotshav.in આ વેબસાઇટ ઉપર પણ આપ નિયમના ફોર્મ અચૂક ભરજો. ઘણા ભક્તોને એવું હોય કે અમે તો દર વર્ષે નિયમ લઈએ છીએ, ફોર્મ ભરવાની ક્યાં જરૂરિયાત છે? પણ વાલા ભક્તજનો, આપણા નિયમ એ મોટા સંતો, ગુરુ મહારાજ, મહંત સ્વામી સુધી પહોંચે તો આપણા નિયમ, શાસ્ત્રની પણ આજ્ઞા છે, જે કંઈ નિયમ વ્રત લેવા એ મોટા સંતોની આજ્ઞા કરીને લેવા. ત્યારે એ નિર્ગુણ થાય. ત્યારે જરૂર કોઈ ભક્તો એ ફોર્મ ભરવામાં આળસ ન રાખે. નાના મોટા પરિવારના 5 સભ્યો રહેતા હોય તો 5 સભ્યોએ એ ફોર્મ અચૂક ભરવા. બીજું, 9 દિવસનું વ્રત આપણે કરવાનું છે. 19 તારીખથી ઉત્સવ ચાલુ થશે. 18 તારીખે અમાસનો દિવસ છે. મોટા સંતોએ આજ્ઞા કરી છે. આપણા દરેક ગુરુકુલોમાં વ્રત દીક્ષાનો વિધિ થશે. 9 દિવસ સુધી આપણે આ વ્રત નિયમપૂર્વક કરીએ છીએ. એટલા માટે જે તે ગુરુકુલ સંસ્થા નજીક જ્યાં હોય ત્યાં જઈને સંતો આપણને રક્ષાસૂત્ર બાંધશે અને 9 દિવસ તપ કરવાના છીએ તો ટેકો થઈ જાય ને, એટલે સંતો પીરસીને જમાડશે. દરેક સ્થાનોમાં આયોજનો થશે. કદાચ જે ભક્તો દૂર વસતા હોય, નજીકમાં સંસ્થા ન હોય તો આપણી સુરત અને રાજકોટ ગુરુકુલની યુટ્યુબ ચેનલ ઉપર 18 તારીખે રાત્રે 9 થી 10 આ દીક્ષા વિધિનો સમારોહ છે. તો ઓનલાઈન પણ ભક્તો દીક્ષા વિધિમાં જોડાશે. 9 દિવસ સુધી ભૂમિશયન, સફેદ વસ્ત્રો, આમ તો ઘણાને ખોટકે જતા હોય ત્યારે પહેરતા જ હોય. આ મહારાજને માટે 9 દિવસ આપણે સફેદ વસ્ત્રો પહેરવા અને બ્રહ્મચર્યનું પાલન કરવું. ઝૂલાના ફોટોગ્રાફ્સ, આપણે ઘરે ઘરે જે ઝૂલા બાંધ્યા હોય, મહારાજને કોડ કરીને રીઝાવતા હોય, ત્યારે એના ફોટોગ્રાફ્સ પણ વાલા ભક્તજનો આપણી વેબસાઇટ ઉપર જરૂર અપલોડ કરજો. મોટા સંતો દ્રષ્ટિ કરશે તો વિશેષ રાજી થશે. અને છેલ્લે વ્રતને અંતે શું હોય? પારણા વિધિ હોય. ત્યારે 27 તારીખે રામનવમીનો ઉત્સવ ધામધૂમથી પૂરો થયા બાદ 28 તારીખે સવારે આપણા દરેક ગુરુકુલોમાં એ પારણા વિધિ, એમનો પણ નાનકડો વિધિ થશે અને સંતો પીરસી અને એ ઠાકોરજીના થાળ પારણા એ કરાવશે. ત્યારે વાલા ભક્તજનો, આટલી સૂચના સાથે દરેક ગુરુકુલોમાં પણ 9 દિવસ સુધી ખૂબ સારા આયોજનો થવાના છે. તો દૂર સુદૂર શહેરમાં રહેતા હોય એ ભક્તોએ પણ 9 દિવસમાં છેલ્લા 5 દિવસ, છેલ્લા 3 દિવસ થોડો સમય કાઢીને પણ આપણે ગુરુકુલમાં જઈને પણ વિશેષ ભજન અનુષ્ઠાનમાં જોડાઈએ અને ખરા અર્થમાં આ નાનકડો અલ્પ પ્રયાસ, આવા મોટા મહારાજ આવ્યા છે, આપણે બીજું તો શું આપી શકીએ, પણ અંતરનો નાનકડો ભાવ મોટા સંતોને વચને આપીશું તો ખરા અર્થમાં મહારાજના રાજીપાના પાત્ર થઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.